જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ભરોસો ભગવાનનો। મહાત્મા ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા હતા, રંગભેદની નીતિ માટે ખૂબ ઝઝુમ્યા। એ સમયે તેનો વિરોધ પણ ખૂબ થયો। એક વખત દક્ષિણ આફ્રિકાની અંદર પઠાણો ગાંધીજીને મારવા માટે આવ્યા, પકડીને ખૂબ માર્યા, બેભાન ન થયા, એમ લાગે કે મૃત્યુ પામ્યા છે ત્યાં સુધી માર્યા, એમ લાગે કે હવે મરી જશે, ત્યારે એને છોડી અને તેઓ ગયા। મહાત્મા ગાંધીજી ભાનમાં આવ્યા ત્યારે ત્યાં રહેલા એના મિત્ર કેલનબેક ખૂબ ઊંચા પહેલવાન હતા અને પોતે મુક્કાબાજી, કુસ્તી બધું જાણતા હતા। એમને નક્કી કર્યું કે હવે મહાત્મા ગાંધી જ્યાં પણ જશે તેની સાથે હું જઈશ અને એનો વાળ પણ હું વાંકો થવા નહીં દઉં। અને ગાંધીજી સાથે રહી અને જ્યાં પણ એની સભા થતી તો કેલનબેક તેમની સાથે જ હોય અને આજુબાજુ જ રહે અને હંમેશા તેમનું પીઠબળ આપવાનો પ્રયત્ન કર્યો। ગાંધીજીની ઈચ્છા હોય ન હોય પણ હંમેશા સાથે હોય। એક વખત ગાંધીજીની સભા હતી, કેલનબેકને ખબર પડી કે ત્યાં ગોરાઓ ગાંધીજી ઉપર હુમલો કરવાના છે, આથી એના રક્ષણ માટે એ નક્કી કર્યું અને રિવોલ્વર પોતાના પેન્ટ સાથે જોડી દીધી અને નીકળ્યા। ગાંધીજી જોયું તો રિવોલ્વર સાથે હતી એટલે કેલનબેકને પૂછ્યું કે આ રિવોલ્વર કેમ લીધી? અરે બાપુ, ત્યાં ગોરાઓ હુમલો કરે તો શું કરવાનું? ત્યારે ગાંધીજી કીધું કે સાંભળો, હું એક પ્રશ્ન પૂછું કે તમને ભગવાન ઉપર ભરોસો છે કે આ રિવોલ્વર ઉપર છે? એ મને નક્કી કરો। તો કેલનબેક શરમાઈ ગયા કે ભરોસો તો ભગવાન ઉપર જ હોય ને, તો રિવોલ્વર લેવાની કશી જરૂર નથી। જો મને કંઈ થવાનું હશે તો થશે, જો તમને ભગવાન ઉપર ભરોસો જ ન હોય તો રિવોલ્વર લઈ લો। અને ગાંધીજીના કહેવાથી એ રિવોલ્વર મુકાવી દીધી અને કીધું કે તમે ન આવો તો પણ ચાલશે, કશી જરૂર નથી, જો મારી ઉપર હુમલો થવાનો હશે તો થશે, મને તો ભગવાન ઉપર ભરોસો છે અને હું આ કાળા ગોરાનો ભેદ દૂર કરવા નીકળ્યો છું। મારું જે કામ છે એ યોગ્ય છે, જો ભગવાનની ઈચ્છા હશે તો મને કશું નહીં થાય, એટલે રિવોલ્વર મૂકી દો અને મારી સાથે ચાલો। કેલનબેક રિવોલ્વર મૂકી શરમાઈ ગયા અને ગાંધીજીની સાથે ચાલી નીકળ્યા। હંમેશા એકલા નીકળ્યા, ઘણીવાર માર ખાધો, છતાં પણ ભગવાન ઉપર ભરોસો રાખીને ચાલ્યા। એ પઠાણો એટલા બધા માર્યા હોવા છતાં ગાંધીજી તેને માથે આપી દીધી કે ભાઈ, એ તો એમની ભૂલ, એમાં મને કશો વાંધો નથી, માફી આપી અને ગાંધીજી તેમને મુક્ત કરવામાં પણ પ્રયત્ન કર્યો। આમ ગાંધીજી દક્ષિણ આફ્રિકાની અંદર રહ્યા, ઘણી બધી યાતનાઓ સહન કરી, પોતાનું શરીર કામ ન કરતું હોવા છતાં પણ પોતે ઝઝુમ્યા અને કાર્ય કર્યું અને હંમેશા બીજાને માફી આપવામાં નંબર 1 રહ્યા। આવા ગાંધીજીને આજે પણ આપણે યાદ કરીએ છીએ।